મોર્નિંગ બધાને આજ તો થોડુંક જાગવામાં મોડું થઈ ગયું એટલે પિનલ તો જમવા બેહી ગયા હારવાર પછી હું બેહી ગઈ હાલો પછી બધાના વિડીયો ઉતારીએ પછી આપણો તો ક્યારેક ઉતારવો પડે ને એટલે પછી વિડીયો ઉતારી લીધો ને આ પંખો તો ગરમીનો ઓલો થઈ જાય એટલે આપણે લઈ લઈએ અંદર ઘરે નકર તડકાનો બળી જાય બહુ તડકો પડે હો ભાઈ. અને બીજી બાજુ મમ્મી પથારીને એવું હંકેલતા હતા એટલી વારમાં તો ગાડલું થોડુંક તૂટી ગયેલું નીકળ્યું એટલે પછી એને હાંધી લીધું. બીજી બાજુ ભાણિયાભાઈ આજ આવવાના હતા એટલે એના ઘોડિયું કાઢવા માટેની તૈયારી કરતા હતા પપ્પા. આ વસ્તુ ધીમે ધીમે હાવ બંધ થઈ ગઈ અને આ બાજુ ઘોડિયું ઉતારી લીધું છે ને ઘોડિયું રેડી કરીને તૈયારીમાં ફૂલ તૈયારીમાં છે. ભાણિયાભાઈ આવે એટલી વાર છે હવે તો. અને આ 10ના સિક્કામાં બેમાં ફેર શું છે એ કોમેન્ટ કરો ફટાફટ. અને આ બાજુ ભાણિયાભાઈ તો ફાઇનલી આવી ગયા છે આપણે જેની વાટ જોતા હતા એની. અને પણ એનું સ્વાગતમાં તો ભાણિયાભાઈ તો રોવાનું બંધ કરતા નથી ને પિનલ પછી આવી તો પિનલથી સામે નહોતો રહેતો. અને પછી ભાણિયાભાઈને ચાંદલા ને એવું કરીને વેલકમ કરી લીધું. બસ પછી ઘોડિયામાં નાખ્યા એટલે ભાઈ તો ગુગવટા કરવા મળ્યા. ભાઈ ભાણિયાભાઈ એટલે ભાણિયાભાઈ છે અમારા. અને હા બેનને જવાનું હતું એના કોઈના પ્રસંગમાં ને અમારે પણ જવાનું હતું બહાર એટલે અમે નીકળી ગયા. જવાનું હતું ઓલરેડી દવાખાને પહોંચી ગયા દવાખાને અને દવાખાને તો ઇન્જેક્શન ને એવું પિનલને આપતા હતા. પછી દવાખાનેથી નીકળીને ઘરે જતા હતા જતા આપણે પેટ્રોલ થોડું પુરાવવું પડે એટલે પુરાઈ લીધો ભાઈ ગાડી. અને આ બાજુ બેનને બહાર જવાનું હતું એટલે એ તો નખને શણગારતી હતી. નખ રેડી થઈ ગયા ત્યાં તો પછી વાળને પણ પાછી સ્ટેટ ને એવું કંઈક કરવાનું આવતું છે એનું કરતી. આ બધું જ કર્યું ત્યાં આપણે તો બપોર થઈ ગયા. બપોરનો તડકો હાલો ખાતે પોગીને ડિઝાઇનનું એવું બનાવીને કમ્પ્લીટ કર્યું. પછી આપણે કર્યું મશીન બંધ કરીને ઘર ભેગા આવો અંધારું થાય અને પછી ઘરે પોગ્યા એટલે ભાણિયાભાઈ તો હાથે રમતા હતા. નાના ભાણિયાભાઈને દાદા રમાડતા હતા ભાઈ દાદાનો વાલ તો. એ બાજુ પિનલે ખાવાનું બનાવી લીધું હતું પણ પાપડ શેકવાનો બાકી હતો. અને આ માળો રોજ કરે છે લાઈટ એટલી કરી દીધી તોય. અને પછી મમ્મીએ મીઠું ઉતારીને નાખ્યું. આ માન્યતા સાચી છે કે ખોટી કોમેન્ટમાં મને જરૂર કહેજો. બસ આજનો વિડીયો આટલો જ છે.